નમસ્કાર દોસ્તો, આજે આપણે ડૉક્ટર નીતિશા અગ્રવાલ જે ગાંધીનગર ખાતે ચામડી તથા વાળના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે તેમની સાથે માથામાં ડેન્ડ્રફ મતલબ કે જે ખોડો થઈ જાય છે તે બાબતે ચર્ચા કરીશું. મેડમ, સૌથી પહેલાં તો એ જણાવો કે આ ખોડો જે છે તે શું હોય છે અથવા તો શાના કારણે થાય છે? ઓકે ફ્રેન્ડ્સ, તો ડેન્ડ્રફ, ખોડો કે સિબોરિક ડર્મેટાઇટિસ જે અમે અમારી મેડિકલ લેંગ્વેજમાં બોલતા હોઈએ છીએ, એ એક જાતનું ડ્રાય ફ્લેકી સ્કિન હોય છે. તમને અમુકવાર માથામાં ખંજવાળ આવતી હોય, તમારી માથામાં તમે સફેદ કલરનું પરત નીકળતી જોતા હશો, તમારા કપડા ઉપર પણ થઈ જતું હોય છે. સો એને ખોડો કહેવાય. હવે એના રીઝન્સ જે છે એ ઘણા બધા હોય છે. એમાં સૌથી કોમન છે ઓઇલી સ્કેલ્પ, એટલે કે તમારું માથું જે છે એ બહુ જલ્દી ઓઇલી થઈ જતું હોય, કે પછી તમને પરસેવો બહુ જલ્દી વળી જતો હોય, કે તમે માથું રેગ્યુલરલી વોશ ના કરતા હો, કે તમને મલ્સેઝિયા ફરફર નામનું ફંગલ ઇન્ફેક્શન હોય સ્કેલ્પમાં, તો તમને ખોડો થઈ શકે છે. તો મેડમ, હવે ખોડાથી કઈ રીતે બચી શકાય? સો ખોડો જે છે એ તમારું જેનેટિક પ્રીડિસ્પોઝિશન અમુકવાર હોય છે કે એકવાર તમને ખોડો થાય તો એ લાઈફ ટાઈમ પણ રહી શકે છે. હવે એનાથી બચવા માટે આપણે સૌથી પહેલી વસ્તુ તો એ કરવી જોઈએ કે રેગ્યુલર હેર વોશ કરવું જોઈએ. સો અમુક મારી પાસે પેશન્ટ આવતા હોય છે, કહેતા હોય છે, મેડમ અમે અઠવાડિયામાં કે 10 દિવસે એકવાર હેર વોશ કરતા હોઈએ છીએ. સો દેટ ઇઝ રોંગ. તમારે મિનિમમ 3 ટાઈમ્સ અ વીક હેર વોશ કરવું જોઈએ, એટલે કે અઠવાડિયામાં 3 વાર માથું ધોવું જોઈએ. અને જો તમારું પ્રોફેશન કે ઓક્યુપેશન એવું હોય કે જેમના તમારા પરસેવો વધારે વળતો હોય, કે તમારા વાળ બહુ જલ્દી ઓઇલી થઈ જતા હોય, તો તમે ઓલ્ટરનેટ ડેઝ અથવા રેગ્યુલર હેર વોશ પણ કરી શકો છો. બટ બેઝિકલી તમારું સ્કાલ્પ અને હેર્સ જે છે એ ક્લીન અને હેલ્ધી હોવા જોઈએ ટુ પ્રિવેન્ટ ડેન્ડ્રફ. મેડમ, તો પછી એવું ન થાય કે આપણે દરરોજ હેર વોશ કરતા રહીએ અને પછી વાળ વધારે ખરી જાય? ના, એ ખોટી માન્યતા છે કે રેગ્યુલર હેર વોશ કરવાથી હેર લોસ વધી જશે. એવું નથી હોતું. હેર લોસ જે દિવસમાં તમારા 50 to 100 હેર લોસ થતા હોય છે એ બધાને જ થતા હોય, ઇરરિસ્પેક્ટિવ તમને ખોડો છે કે નથી. ઓકે, તો હવે બીજી કઈ વસ્તુઓ કે જેનાથી આપણે બચી શકીએ ડેન્ડ્રફથી? બીજી એક માન્યતા છે કે મને ખોડો થયો છે મારી ડ્રાય સ્કિનના લીધે થયું છે, મારા માથાની ચામડી ડ્રાય થઈ ગઈ છે એટલે થાય છે મને ખોડો. એટલે લોકો જે છે એ તેલ લગાડતા હોય છે કે હું તેલ લગાડીશ માથામાં તો મારું ડેન્ડ્રફ જે છે ઓછું થઈ જાય છે. જબકી એ વસ્તુ ખોટી છે. તમે તેલ લગાડશો તો તમારું ડેન્ડ્રફ વધી જશે. કેમ? કારણ કે ઓઇલ જે છે એ તમારા ડેન્ડ્રફ સાથે મિક્સ થઈ જાય છે અને સ્કેલ્પ ઉપર ચીપકી જાય છે, અને ડેન્ડ્રફ રેગ્યુલર હેર વોશ કરવામાં પણ નીકળતું નથી, અને એના લીધે તમને ઇરિટેશન, ઇન્ફેક્શન માથામાં થઈ જતું હોય છે. એટલે જો તમને ડેન્ડ્રફ હોય તો હેર ઓઇલ કરવું નહીં. અને જો તમારે એવું લાગતું હોય કે મારા હેર્સ બહુ ડ્રાય છે, મારે હેર ઓઇલ કરવું જ છે, તો જે દિવસે તમે હેર વોશ કરવાના હો એનાથી 1 કલાક કે 2 કલાક પહેલાં ખાલી વાળમાં તેલ નાખો અને પછી હેર વોશ કરો. ઓકે મેડમ, હવે એની ટ્રીટમેન્ટ શું થઈ શકે? સો ટ્રીટમેન્ટ ડેન્ડ્રફની બહુ જ ઇઝી છે અને તમારે રેગ્યુલરલી યુઝ કરવી જોઈએ. તો એમાં જે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂઝ આવતા હોય છે જે કે મેડિકેટેડ હોય છે, એમાં અમુક કન્ટેન્ટ્સ હોય છે એ તમારે જોવાના. સો સૌથી પહેલાં કીટોકોનાઝોલ, પછી સેલેનિયમ સલ્ફાઇડ, ઝિંક પાયરિથિયોન, સાયક્લોપાયરોક્સોલેમાઇન, સેલિસિલિક એસિડ કે કોલ્ટાર જેવા કન્ટેન્ટ્સ તમારે જોવા જોઈએ. હવે આમાં અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ એન્ટીફંગલ છે અને અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ તમારા ડેન્ડ્રફની પરતને ઓછું કરતું હોય છે માથામાંથી, અને ડેન્ડ્રફ તમારું જલ્દી ક્લિયર થઈ જાય છે. મેડમ, આ શેમ્પૂ હવે કઈ રીતે આપણે વાપરવાનું અને કેટલી વખત અઠવાડિયામાં વાપરવાનું? સો પહેલાં તમારા જો વાળ લાંબા હોય તો તમારે પહેલાં હેર વોશ રેગ્યુલર શેમ્પૂથી કરવાનું, જેથી તમારા હેર ક્લીન થઈ જાય, અને પછી આ એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ લગાડીને માથામાં એટલે કે સ્કેલ્પમાં લગાડીને એનું ઝાગ રહેવા દેવાનું 4 to 5 મિનિટ્સ, અને પછી રેગ્યુલર પાણીથી હેર વોશ કરી લેવાનું. અને એના પછી જો તમારે કન્ડિશનર યુઝ કરવું હોય તો તમે કન્ડિશનર યુઝ કરી શકો છો. હવે જો તમારા વાળ ટૂંકા છે કે પુરુષોના વાળ જેમ કે ટૂંકા હોય છે, તો તમારે 2 શેમ્પૂ યુઝ કરવાની જરૂર નથી. તમે ખાલી એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ લગાડો, એનું ઝાગ માથામાં રહેવા દો, 4-5 મિનિટ થઈ જાય એટલે પછી રેગ્યુલર પાણીથી વોશ કરી દો. હવે કેટલી વાર યુઝ કરવું? તો મિનિમમ અમે અઠવાડિયામાં 3 વાર યુઝ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. પણ જો તમારું ડેન્ડ્રફ બહુ વધારે હોય, બહુ સિવિયર હોય, તો તમે ઓલ્ટરનેટ ડેઝ એટલે કે એકાત્રે પણ એ શેમ્પૂ યુઝ કરી શકો છો. એકવાર તમને લાગે કે હવે મારું ડેન્ડ્રફ કંટ્રોલમાં આવી ગયું છે, તો તમે આની ફ્રીક્વન્સી ઓછી કરી શકો છો, કે લાઈક ઓલ્ટરનેટ ડેઝ યુઝ કરતા હો તો પછી અઠવાડિયામાં 3 વાર, પછી અઠવાડિયામાં 2 વાર, પછી અઠવાડિયામાં 1 વાર તો મિનિમમ યુઝ કરવું જ જોઈએ તમારે. બિકોઝ ડેન્ડ્રફ એવી વસ્તુ છે કે એકવાર થયું તો એ લાઈફ લોંગ તમને રહી શકે છે.
એવું નથી કે તમે શેમ્પૂઝ યુઝ કરશો, લોશન્સ યુઝ કરશો, ડેન્ડ્રફ મટી ગયું અને જો તમે શેમ્પૂઝ અને લોશન બંધ કરી દેશો તો ડેન્ડ્રફ ફરી નહીં આવે. ડેન્ડ્રફ ફરી આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. સો એને મેન્ટેન કરવા માટે અઠવાડિયામાં કે 10 દિવસમાં એકવાર એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરવાનું ચાલુ રાખવાનું. થેન્ક યુ. ઓકે મેડમ, થેન્ક યુ.